તમારી આટલી લાંબી કારકિર્દી રહી છે, આ કારકિર્દી દરમિયાન સૌથી પડકારજનક સમય કયો લાગ્યો આપને? આ કારકિર્દી દરમિયાન આમ તો જોવા જવો તો મેં લગભગ 34 વર્ષ આ પોલીસ ખાતામાં પસાર કર્યા. મને સર્વિસમાં સૌથી વધારે પણ જો મજા આવી તો એક અમદાવાદ છે, ભરૂચ અને ગોધરા. કારણ કે આ 3 જગ્યાની સર્વિસ દરમિયાન મને એટલા બધા સંકટો પાર પાડવામાં મને કામયાબી મળી. નમસ્કાર, કનેક્ટ ગુજરાતના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોતાના જીવનનો મોટો ભાગનો સમય પસાર કર્યો છે. આ વ્યક્તિત્વ એવું છે જેમણે પોલીસિંગની નવી રાહ અને નવી દિશા ચીંધી છે. અનેક સમાજ ઉપયોગી કાર્ય પણ કર્યા છે. આપણી સાથે આજે કનેક્ટ ગુજરાતના સ્ટુડિયોમાં છે કૌશિક પંડ્યા સર. પંડ્યા સર, તમારું સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. કનેક્ટ ગુજરાતમાં સૌપ્રથમ તમે તમારા જીવનનો મોટો ભાગનો સમય જે પોલીસ સેવામાં વિતાવ્યો છે, તો પ્રથમ સવાલ એ છે કે તમને પોલીસ વિભાગમાં જોડાવાની પ્રેરણા અને વિચાર ક્યાંથી આવ્યો હતો? હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે એવા ઘણા બનાવો બન્યા કે જ્યાં મને એવો વિચાર આવ્યો કે આપણે પોલીસમાં કેમ ના જઈ શકીએ અથવા અધિકારી કેમ ના બની શકીએ. એ પાછળ મારા સ્વર્ગસ્થ કાકાનો પણ બહુ મોટો હાથ હતો કે કાયમ જ મને કહેતા કે તું પોલીસમાં જ જજે, બીજી કોઈ સેવામાં તું ના જતો. અને મારા સૌભાગ્યે એવું થયું કે હું ગ્રેજ્યુએશનની પરીક્ષા આપતો હતો ને ત્યારે જ આ પીએસઆઈ માટેની ભરતીની જાહેરાત જીપીએસસી તરફથી બહાર પાડવામાં આવી અને મેં એમાં ફોર્મ ભર્યું. ભગવાનનું પાળ માનું, મા બાપના આશીર્વાદ કે હું પ્રથમ પ્રયાસે જ એમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે સિલેક્ટ થઈ ગયેલો અને ટ્રેનિંગમાં ગયેલો. ટ્રેનિંગ એપને વાત કરી તો કહેવાય છે કે પોલીસની ટ્રેનિંગ ખૂબ જ કઠિન હોય છે. આ ટ્રેનિંગ દરમિયાનના તમારે કોઈક યાદગાર પળો કહે? હું જ્યારે તાલીમમાં હતો ત્યારે અમારી પહેલાં તાલીમ જુનાગઢ થતી હતી, જુનાગઢ પોલીસ મહાવિદ્યાલયમાં. ત્યારે 1 વર્ષની એ ટ્રેનિંગ હતી અને આ ટ્રેનિંગ દરમિયાન અમને થોડું કષ્ટ એટલા માટે પણ આપવામાં આવતું હતું કે એમને ખબર છે કે હવે પાછળની જિંદગીમાં આ લોકોને કષ્ટ જ સહન કરવાના છે, એટલે કેવી રીતે એ કષ્ટોમાંથી બહાર પાડવું એની વધારે પડતી તાલીમ આપવામાં આવતી. અને આમાંનો મને જો કોઈ સૌથી સારો યાદ રહે એવો દાખલો હોય તો અમારે ત્યાં એ વખતે જે પ્રિન્સિપાલ હતા એ કાયમ અમને એવું શીખવાડતા કે તમારે સમાજમાં એવી ઇમેજ બનાવવી જોઈએ કે સમાજ તમને માનથી જુએ. અને એ જે એમના શબ્દો હતા, એ જે પ્રસંગ હતો, એ મને વારંવાર આ મારી સર્વિસ દરમિયાન યાદ રહેતો. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તમારી પહેલી પોસ્ટિંગ ક્યાં હતી અને એ જે પહેલો દિવસ હતો તેમાં કેવો અનુભવ હતો આપનો? ટ્રેનિંગના સમય પૂરો કર્યા બાદ મારી પહેલી પોસ્ટિંગ અમદાવાદ શહેરમાં થઈ અને અમદાવાદ શહેરમાં પણ ડિટેલ પોસ્ટિંગ મારી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં થઈ. જો કે એ વખતે પ્રોબેશનર સબ ઇન્સ્પેક્ટરોને પૂછવામાં આવતું કે તમે કયા પોલીસ સ્ટેશન તમને પસંદ છે. અને એ વખતે મારા મિત્રો જે 2-4 હતા મારા સાથેના, એ લોકોને અમરાઈવાડી પોસ્ટિંગ મળેલું એટલે મેં કહ્યું ચાલો અમરાઈવાડી જઈએ. અને ખાસ એમાં કોઈ પ્રયોજન નહોતું કે અમરાઈવાડી કેમ જવું, પણ અમરાઈવાડી મારું પોસ્ટિંગ થયા પછી મને એક તો પહેલી તો મારે ત્યાં રહેવું ક્યાંય મોટો પ્રોબ્લેમ, મને કોઈ ઓળખે નહીં, કંઈ નહીં. પણ છતાંય મારા એક હેડ કોન્સ્ટેબલે કહ્યું કે સાહેબ મારું ક્વાર્ટર ખાલી છે, આપ એમાં રહી શકો છો. એટલે હું ત્યાં લગભગ ટ્રેનિંગના સમય દરમિયાન હું પોલીસ સ્ટેશનની બાજુમાં જ જે અમારો ક્વાર્ટર્સ હતા એમાં જ રહેલો. અને ટ્રેનિંગ દરમિયાન અમને અમારા એક પીઆઈ જે હતા એમણે હું પહેલે જ દિવસે જ્યારે ગયો ત્યારે મારા પર ખૂબ ગુસ્સે થયેલા કે તું તારા બાપના પૈસે સ્કૂટર લઈને આવ્યો, તારું શું છે. એટલે ત્યારે મને સમજાયું કે એમની વાત તો સાચી છે અને એમણે મને જબરજસ્તી સાયકલ લેવડાવી અને કહ્યું હવે પછીથી તારે સાયકલ પર જ પોલીસ સ્ટેશન આવવાનું અને નાઇટ રાઉન્ડ પણ સાયકલ પર જ ફરવી. એટલે આ જે પ્રસંગો હતા એને કારણે મને ઘણું બધું શીખવા મળેલું. તમારી આટલી લાંબી કારકિર્દી રહી છે, આ કારકિર્દી દરમિયાન સૌથી પડકારજનક સમય કયો લાગ્યો આપને? આ કારકિર્દી દરમિયાન આમ તો જોવા જવો તો મેં લગભગ 34 વર્ષ આ પોલીસ ખાતામાં પસાર કર્યા. આ દરમિયાન હું ભરૂચ, નવસારી, સુરત, અમદાવાદ શહેર, વડોદરા શહેર,
ગોધરા, ઘણી બધી જગ્યાએ મેં જોબ કરી. પરંતુ જો મને સર્વિસમાં સૌથી વધારે પણ જો મજા આવી તો એક અમદાવાદ શહેર, ભરૂચ અને ગોધરા. કારણ કે આ 3 જગ્યાની સર્વિસ દરમિયાન મને એટલા બધા સંકટો પાર પાડવામાં મને કામયાબી મળી કે મારા જીવનનું સફળતાનું યશ જો જાય તો પહેલાં ભરૂચ જિલ્લો, ત્યારબાદ પંચમહાલ જિલ્લો અને અમદાવાદ શહેરને હું ગણી શકું. તમે ભરૂચનો જે ઉલ્લેખ કર્યો, ભરૂચ વિશે તમે શું માનો છો? કેટલું મોટું પડકારજનક છે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ, કેમ કે ઘણા બધા એવા કનેક્શનો પણ બહાર આવ્યા હતા. ભરૂચ જિલ્લો જે છે એ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ઘણો જ મહત્ત્વનો છે. આ જિલ્લામાં નાની નાની બાબતો જે બને છે એના પર પણ જો તમે ધ્યાન રાખો તો ઘણી મોટી ઘટનાઓ બનતી અટકી શકે છે. અહીંયા તમને ઉપર છેલ્લી શાંત દેખાશે, પ્રજામાં કોઈ પણ જાતનો તમને કંઈક વિસ્ફોટ થશે એવું તમને ખબર નહીં પડે. પરંતુ જો તમે આ જિલ્લામાં બનતી ઘટનાઓમાં જો નાની નાની બાબતો તરફ ધ્યાન આપો તો ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય ઘટના બનતી પણ અટકી શકે છે. જેમ કે જ્યારે અહીંયા હું ડીવાયએસપી તરીકે હતો ત્યારે હાંસોટમાં કોમ્યુનલ તોફાન થયેલા. આ કોમી તોફાનના કારણે લગભગ 3 જેટલા મર્ડર પણ થયેલા. મારો તો એ વિસ્તાર નહોતો, તેમ છતાં જે તે વખતના એસપી શ્રીએ મને એક કંટ્રોલ કરવા માટે મને ત્યાં મૂકેલો. આઈજીપી સાહેબની પણ એવી જ ઈચ્છા હતી કે હું ત્યાં હાંસોટમાં ટાઈમ પસાર કરું. અને એ કોમ્યુનલ રાયોટ્સ તો અમે લોકોએ દાબી દીધા, પરંતુ એ કોમ્યુનલ રાયોટ્સ થવા પાછળનું મોટું કારણ હતું ઝીંગાની ખેતી. હાંસોટ તાલુકામાં ઝીંગાની ખેતી ગેરકાયદેસર રીતે કરવામાં આવતી હતી અને એમાં કરોડો રૂપિયાની ઉથલપાથલ થતી હતી અને એમાં અસામાજિક તત્વોનો બહુ મોટો હિસ્સો હતો. અને એ આખું કારણ બહાર આવેલું મૂળ તો. એટલે અહીં બનતા બનાવો પાછળ કારણ જુદું હોય છે અને બનાવ જુદો બનતો હોય છે. મને યાદ આવે છે કે આપની સર્વિસ ભરૂચમાં હતી તે દરમિયાન એક પાક સેલની રચના કરવામાં આવી હતી. આ પાક સેલ શું હતું અને એની પાછળનો હેતુ શું હતો? હું જ્યારે ભરૂચ જિલ્લામાં મારી નિમણૂક થઈ ત્યારે સરકાર તરફથી એક પાકિસ્તાની સેલ અને નાર્કોટિક સેલ ખોલવા માટેનો હુકમ કરવામાં આવેલો. એટલે તત્કાલીન એસપી શ્રી અંતાણી સાહેબે આ બાબતે તરત જ ધ્યાન રાખી અને આ સ્ક્વોડની રચના કરી અને મને આ સ્ક્વોડમાં નિમણૂક આપી, માણસોની નિમણૂક આપી, ઓફિસ પણ થઈ. પાકિસ્તાની સેલનું મુખ્ય કામ એ હતું કે જે લોકો અહીંયા, એટલે તમને જો ખ્યાલ હોય તો હું દર્શકોને બતાવી દઉં કે પાકિસ્તાની નાગરિકો જ્યારે ભરૂચ જિલ્લામાં આવે છે ત્યારે એ 2 પ્રકારના વિઝા લઈને આવે છે, શોર્ટ ટર્મ વિઝા અને લોંગ ટર્મ વિઝા. શોર્ટ ટર્મ વિઝાવાળાને એમાં એમનું નક્કી કરેલું હોય છે કે એણે આટલા શહેર સિવાય બીજે ક્યાંય જવું નહીં. જેમ કે એમણે ઘણી વખત અજમેર બતાવ્યું હોય કે અમદાવાદ બતાવ્યું હોય, તો અજમેર અને અમદાવાદ અને ભરૂચ એ 3 જ વિસ્તારમાં તેઓ જઈ શકે. ઓકે. એટલે એના જે શરતો છે વિઝાની એનું ઉલ્લંઘન ના કરે તેનું ખાસ ધ્યાન આપવાનું હતું. સાથે સાથે જે લોંગ ટર્મ વિઝા પર આવે છે એ લગભગ અહીંયા લગ્ન કરવાના ઈરાદે જ આવતા હોય છે અને પછી સ્થાયી થઈ જાય છે. એટલે એ લગ્ન જ્યારે થાય છે ત્યાર પછી એ પોતાનું નામ મતદાતા તરીકે અને આપણા રેશનિંગ કાર્ડમાં પણ એમનું નામ આવી જાય છે. આ જે દાખલ થયેલા નામો છે, જે પોતે પાકિસ્તાની નાગરિક છે, ભારતનો નાગરિક નથી, માત્ર લગ્ન કરેલ છે, એ પણ એ લગ્ન આધારિત રહીને આ રીતે એમાં કૃત્ય થતું હતું. એ અમે ખાસ રોકવાનો પ્રયત્ન કરેલો અને એમાં હું માનું છું ત્યાં સુધી પાકસેલ 100% રીતે સફળ થયેલું. અત્યારના જમાનામાં નથી લાગતું પાકસેલની જરૂર હોય એવું આપને? અત્યારના જમાનામાં જે રીતે બનાવો બનતા જાય છે ભરૂચ જિલ્લો કે ગુજરાત રાજ્યમાં, એ જોતાં મને લાગે છે કે પાકિસ્તાની સેલની રચના જે તે વખતે જે થયેલી એ ગુજરાત રાજ્યમાં ફરીથી એક વખત કરવી જોઈએ. કારણ કે આ જે પાકિસ્તાની નાગરિકો અહીં આવે છે, જે વિઝાથી આવે છે, એ વિઝાવાળા નાગરિકો પર પણ આપણે ધ્યાન રાખવું જ પડે. કારણ કે તે લોકો પછી પ્રજામાં ભળી અને પછી કોઈ દેશદ્રોહી કૃત્ય ના કરે
એની પણ તકેદારી રાખવી પડે. અને એ કારણસર જ આ પાકસેલની રચના કરવામાં આવેલી. અને હવે પણ જો પાકસેલ ચાલુ કરવામાં આવે અથવા તો પાકિસ્તાની સેલ જેવો કોઈ સેલ ઊભો કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી આવા જે કૃત્યો છે, દેશદ્રોહી કૃત્યો, એ બનતા અટકી શકે છે. તમે બહુ લાંબો સમય પોલીસિંગમાં વિતાવ્યો છે. પોલીસિંગ પર ઘણી બધી ફિલ્મો બની છે, ઘણા બધા પુસ્તકો પણ લખાયા છે. ફિલ્મોમાં અને પુસ્તકોમાં જે લખાયેલું છે પોલીસિંગ, તેની જગ્યાએ વાસ્તવિક પોલીસિંગ કેટલું પડકારજનક અને કેટલું અઘરું છે? ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે એ કોઈ ને કોઈ રીતે નાટકીય હોય છે, કારણ કે એમને એ બધું 3 કલાકમાં પૂરું કરવાનું હોય છે, જે વાસ્તવિકતામાં તો શક્ય જ નથી. અને બીજી વસ્તુ એ કે કોઈ ગુનો બને તો એની પાછળ એવું તો છે નહીં કે તમે નેસ્કોફી બનાવી ઇન્સ્ટન્ટ હલાવીને પી લીધી, એવું તો કોઈ આમાં છે નહીં. તમારે એના માટે કેટલું બધું ઇન્વેસ્ટિગેશન કરવું પડતું હોય છે. હાલના તબક્કે તો આપણે જોઈએ છીએ કે ડિજિટાઇઝેશનથી માંડીને ટેકનિકલ એટલું બધું વધી ગયું છે કે એનાથી જે આરોપીઓ છે એ પણ એનો ઉપયોગ કરે છે અને પોલીસ પણ ઉપયોગ કરે છે, અને એના કારણે પોલીસને સફળતા પણ ઘણી મળે છે. અમારા વખતમાં આટલું બધું ટેકનિકલી નહોતું, પરંતુ છતાં જેટલું બી ટેકનિકલ ઉપયોગ અમે કરી શકતા હતા એ કરતા હતા, અને એનો ઉપયોગ કરી અને ઘણી બધી મહેનત પડતી. વાસ્તવિકતા અને ફિલ્મોમાં બહુ આબ જમીનનો ફરક છે. એમાં એક 100 ગોળી હીરો ચલાવી શકે કે પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી શકે, અહીં 1 ગોળીનો પણ હિસાબ આપવો પડે છે. એટલે વાસ્તવિકતા અને પોલીસિંગમાં ઘણો બધો ફરક છે. સાથે પુસ્તકો જે નોવેલ છે એ અલગ વસ્તુ છે. નોવેલ તો એ જે લખનાર છે એની કલ્પના પર આધારિત હોય છે. પોતે એક પાત્રની આગળ પાછળ બીજા પાત્રોને વણીને નવલકથા પૂરી કરે છે. પરંતુ સત્ય આધારિત જેટલી નોવેલ કથા લખાયેલી છે, દાખલા તરીકે કિરણ બેદીની આત્મકથા છે કે બીજા ઘણાની આત્મકથાઓ છે, કે એ ખરેખર પોલીસિંગ પર લખાયેલી હોય છે. એ જો તમને વાંચો તો એ લગભગ પોલીસિંગ અને એમની પુસ્તક એમાં ઘણું સામ્ય જોવા મળશે. બદલાવ શું મોટો આવ્યો તમારા સમયનો જે પોલીસિંગ હતું ને અત્યારનું પોલીસિંગ છે? એ ટેકનોલોજી આપણે સમજીએ, એ સિવાય જે પોલીસની વિચારસરણી છે, સમાજનું જે રિએક્શન છે, તમને શું લાગે છે કે શું મોટો બદલાવ આવ્યો છે? અમારા સમય કરતાં અત્યારના સમયમાં બદલાવ ઘણો બધો આવી ગયો છે. એક તો સૌથી પહેલી વાત કે અમે જ્યારે નોકરી કરતા હતા અથવા તો અમે જ્યારે આ પોલીસની સેવા બજાવતા હતા ત્યારે અમારે કમ્પલસરી ગણો કે જે ગણો તે એક પ્રજામાં ઇમેજ બતાવવા સારું અને સાથે સાથે બાતમીઓ મેળવવા સારું અમારે પ્રજા સાથે સતત સંપર્કમાં રહેવું પડતું હતું. જો સંપર્કમાં ના રહીએ તો કોઈ પણ જાતનું કોઈ બનાવ બને તો તમે કંઈ નહીં કરી શકો. એને બદલે જ્યારે બી જો તમે પ્રજાના સંપર્કમાં રહો તો તમારી 2 આંખની શરમે પણ ઘણા બધા બનાવો બનતા અટકી જાય છે, જે અત્યારના પોલીસિંગમાં હવે રહ્યું નથી, કારણ કે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. ટેકનોલોજી આગળ વધવાને કારણે મોબાઈલ છે કે લેપટોપ છે કે કોઈ પણ જે આધુનિક સાધનો છે એના આધાર લેવાને કારણે નો ડાઉટ પુરાવામાં ઘણો બધો ઉપયોગ થાય છે, પણ એ બનાવ બનતા નહીં રોકી શકે. જેમ કે તમે સીસીટીવી ચારે બાજુ લગાડ્યા છે, પણ એ સીસીટીવીનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે કોઈક બનાવ બનશે ત્યારે તમે સીસીટીવીમાં જોશો કે ભાઈ આ માણસ અહીંથી ભાગ્યો હતો કે કેમ, અહીંથી આ વસ્તુ ચોરાઈ હતી કે કેમ, અથવા તો આ બનાવ બન્યો તો આ સીસીટીવી આમાં શું મદદ કરી શકશે? પણ કોન્સ્ટન્ટ તો એનું ઓબ્ઝર્વ થતું નથી. એટલે ત્યાં ટેકનિકલ સાધનોની મર્યાદા આવી જાય છે. અમારે આ બધું હતું નહીં, એટલે અમારે કમ્પલસરી પ્રજા સાથે વધુને વધુ સંપર્ક રાખવા પડતા, અને એના કારણે એટલું થતું કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કંઈ બનાવ બને તો એ પ્રજામાંથી જ અમને જાણ થતી કે સાહેબ આ જગ્યાએ આ થયું છે, આ જે 2 કોમ વચ્ચે ઝઘડો થયો છે એ ખરેખર એ કોમ વચ્ચેનો ઝઘડો નથી, પરંતુ એમાં અમુક વ્યક્તિઓના વ્યક્તિગત કારણો છે અને એને કારણે આ થયું છે. તો અમે એ વ્યક્તિગત કારણો શોધીને ત્યાં દબાવી દેતા હતા અથવા તો એનો નિકાલ લાવતા હતા, જેથી કરીને એ ઝઘડાઓ કે એ જે રૌદ્ર સ્વરૂપ ધારણ થતું એ બંધ થઈ જતું. એટલે અત્યારનું પોલીસિંગ ને ત્યારના પોલીસિંગમાં મોટામાં મોટો તફાવત પીઆરઓ ઘણું તો ચાલે, પબ્લિક રિલેશન. ઓકે, તમે પોલીસ ખાતામાં નોકરી કરી છે તો દબાણ ચોક્કસપણે આવતું હશે. સામાજિક અને રાજકીય દબાણ આ તમે કઈ રીતના હેન્ડલ કરતા હતા? અમે જ્યારે
પોલીસ ખાતામાં હતા ત્યારે સામાજિક કે રાજકીય દબાણ આવતું તો હું ના નહીં પાડી શકું, પરંતુ ત્યાં એમાં ક્યાંક ને ક્યાંક સીમિત રહેતું હતું. જેમ કે હું જ્યારે ગોધરા હતો ત્યારે બહુ મોટા કોમી તોફાનો થયેલા. 1990માં જ્યારે 10મા મહિનામાં રામશિલાનો રથ કાઢવામાં આવેલો, રામશિલા જ્યારે એ લોકો ઈંટો ને બધું ઉઘરાવતા હતા ત્યારે ત્યાં 10મા મહિનામાં ભયંકર તોફાનો થયા અને આખું પંચમહાલ જિલ્લો કોમી તોફાનોમાં ફેરવાઈ ગયેલો. અને ત્યારે મારી બદલી અમદાવાદથી ગોધરા થયેલી અને હું કર્ફ્યુના સમયે જ હાજર થયેલો. હવે એવા સંજોગોમાં આ કોમી તોફાનો એટલા બધા હદે વકરેલા હતા કે રોજ કાં તો કોઈ સ્ટેબિંગ થાય કે કોઈનું મર્ડર થાય. અને મને મૂકવામાં પણ એવા જ વિસ્તારમાં આવેલો કે જ્યાં એમ ગણાય કે એક બાજુ હિન્દુ વસ્તી ને એક બાજુ મુસ્લિમ વસ્તી હતી, એટલે રોજ જ ટકરાવોના એ ઊભા થતા હતા. એટલે એ બધાને ટાળવા માટે કેવી રીતે સમાજ સાથે વર્તન કરવું અને કેવી રીતે એ દૂર કરવું, ભલે તમે કોઈ પણ રીતે કોઈ બનાવ બને તો લાઠીચાર્જનો કે એનો ઉપયોગ કરતા હતા, ના નહીં, પરંતુ સાથે સાથે સમાજ સાથે બી એટલો જ કોન્ટેક્ટ રાખીને એ અમે બનાવને ટાળતા હતા. આ કારકિર્દી દરમિયાન કોઈ એવો કેસ કે કોઈ એવો ગુનેગાર જે આપણને તમને હજુ સુધી યાદ હોય? મારી પોલીસ ખાતામાં લગભગ 34 વર્ષની કારકિર્દી થઈ. 1982માં હું ભરતી થયો અને 2017માં હું રિટાયર્ડ થયો. આ દરમિયાન ઘણા બધા પ્રસંગો બન્યા, કારણ કે મારી કારકિર્દી લગભગ ક્રાઇમ બ્રાન્ચ કે એમાં જ ગઈ. એટલે એના કારણે શું થયું કે વારંવાર એવા પ્રસંગો બનતા હતા કે જેમાં જિલ્લાના કે શહેરનું કોઈ મોટો બનાવ બને તો એમાં ઇન્વોલ્વ થવું પડતું હતું. હવે મારી કારકિર્દી દરમિયાન જો ગણું તો સૌથી પહેલો એક જો પ્રસંગ ગણું તો એ એક ટ્રિપલ મર્ડરનો આરોપી હતો બાબુ સત્યમભૈયા, અમદાવાદ શહેરનો. એને પહેલાં સેશન્સ કોર્ટે ફાંસીની સજા કરેલી અને ત્યારબાદ હાઈકોર્ટમાં ગયો તો હાઈકોર્ટે એને જીવનની સજા કરી, આજીવન કેદની. એ દરમિયાન એ પેરોલ ઉપર છૂટીને આવેલો અને એણે બીજા 2 મર્ડર કર્યા અને અમદાવાદમાં એના નામનો હેવોક થઈ ગયેલો કે ભાઈ કોઈ પણ એને પૈસા ના આપે તો મતલબ ખંડણીને એ બધું જ ચાલુ કરી લ્યો. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું, ક્રાઇમ બ્રાન્ચને એની તપાસ સોંપવામાં આવી કે ભાઈ એક સ્કોડ બનાવો અને કોઈ પણ સંજોગોમાં બાબુ ભૈયાને તમે અટક કરો. એટલે મારી એ સ્કોડમાં નિમણૂક થઈ. અમે રોજ દિવસ રાત મહેનત કરતા હતા અને આખરે એક એવા બાતમીદારથી મને બાતમી મળી કે સુરતમાં છે. એટલે અમારી આખી ટીમ સુરત ગઈ. ત્યાંથી એને અને બીજો એક એનો સાથીદાર હતો કાણીઓ કરીને, જીતુ કાણીઓ, એને એરેસ્ટ પણ કરેલા. અને એરેસ્ટ કરતી વખતે અમને તકલીફ પણ પડેલી, કારણ કે બાબુ ભૈયા પાસે એ વખતની સૌથી લેટેસ્ટ ગણાય એવી ટીએમસી ગન હતી, થોમ્સન મશીન કાર્બાઇન ગન, અને સાથે સાથે 1.25 પિસ્ટલ પણ હતી. એ બંને પણ અમે એની પાસેથી રિકવર કરેલી. જ્યારે અમે એક પણ બૂંદ લોહીનું રેડિયા સિવાય એ બંનેને અટક કરવામાં આવેલા. અને આ કામ માટે મને જે તે વખતે રાષ્ટ્રપતિ તરફથી શૌર્ય પદક પણ આપવામાં આવેલો. ઘણી પડકારજનક જીવન રહ્યું છે તમારું. પોલીસની નોકરી દરમિયાન તમે પરિવારને કેવી રીતના મેનેજ કર્યો? પરિવારને સમય ઓછો પડતો હશે, તો આ કેવી રીતના મેનેજ કર્યો? પોલીસની નોકરી દરમિયાન પરિવારને તો, કારણ કે સતત જ નોકરી રહી એટલે પરિવારને ઘણો ઓછો સમય અપાયો. આમ જોવા જાઉં તો લગભગ બધું જ મારી પત્નીના ફાળો જ કહી શકાય પરિવારને એક રાખવામાં, કે મારે 2 દીકરીઓ છે તો બંનેને ભણાવવામાં. બંને ડૉક્ટર થઈ, એક પીએચડી થઈ ડૉક્ટર અને એક ડેન્ટલમાં ડૉક્ટર થઈ. તો એ બધો જે એમનો ઉછેર, એમનું ભણતર કે એમનામાં સંસ્કાર રેડવા, એ બધું હું કહું તો મારી પત્નીનો ફાળો વધુ રહ્યો, મારો કદાચ એમાં ઓછો છે. શું બદલાવ આવ્યો જ્યારે નોકરી હતી, હવે નિવૃત્તિનું જીવન છે? કેટલો મોટો બદલાવ? નોકરી હતી ત્યારનો અને અત્યારના જીવનમાં બહુ મોટો બદલાવ છે. આમ તો એક તો મોટામાં મોટું એ થયું કે નોકરી દરમિયાન જે માનસિકતા હતી એ માનસિકતા મારે બદલવી પડી કે ભાઈ લોકો સાથે વર્તનમાં વધુ નરમાશ લાવવાની થઈ. અને સાથે સાથે
જે પ્રજામાં મારી ઇમેજ હતી અને એણે પણ મને અત્યારે નિવૃત્તિ પછી બહુ મદદ કરી છે. અત્યારે પણ એવી પરિસ્થિતિ છે કે જે લોકો મને નોકરી દરમિયાન કદી નહોતા મળ્યા એ અત્યારે મારા અંગત મિત્રો છે. કારણ કે એ મારી જૂની ઇમેજ કામ કરી ગઈ કે ભાઈ ના, આ સાહેબ સાથે સંબંધ રાખીશું, અથવા તો આ સાહેબ એવી વ્યક્તિ છે કે એને કંઈ બીજો આપણી પાસેથી સ્વાર્થી ભાવ નથી. એટલે અને સાથે સાથે મારા જે નોકરીનો સમય હતો ત્યારે અત્યંત ઉતાવળમાં રહેતો, દરેક બાબત જલ્દી કરી દેવાની આદત પડી ગયેલી, દરેક બાબતમાં સફળતા મળવી જોઈએ એવો પણ એક માનસિક ભાવ થઈ ગયેલો. અને એ હવે ધીમે 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 મારા મનમાંથી હું કાઢું છું. એટલે ઘણો બધો બદલાવ મારે પોતાની જાતમાં લાવવો પડે છે. ફરી પાછું પોલીસની નોકરીમાં જોડાવાની તક મળે તો જોડાશો? અને કારણ? ફરી પાછું જો મને પોલીસમાં જોડાવાની તક મળે તો હું એટલા માટે નહીં જોડાઉં કારણ કે અત્યારના સમય સાથે મારે તાલબદ્ધ ચાલવું એ મુશ્કેલ કામ છે. એક તો જે અત્યારે ડિજિટલ યુગ અને જે કોમ્પ્યુટર યુગ, જે આધુનિક સાધનો આવી ગયા છે એ સૌથી પહેલાં તો મારે શીખવા જ પડે. કારણ કે અમે એ વસ્તુથી અવેર નથી. હા, હું કોમ્પ્યુટર ચલાવી શકું, હા હું લેપટોપ ચલાવી શકું, કંઈક ટાઈપ કરવું હોય તો કરી શકું, પણ મારે કોઈને ટ્રેક કરવો છે અથવા તો આ આધુનિક સાધનને મારે ક્રાઇમ શોધવા માટે જો એ કરવું છે તો મારે તો પહેલાં વોટ ઇઝ સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમમાં કેવી રીતે મારે કરવું જોઈએ એ ઘણું બધું મારે શીખવાનું રહે, જેનો મારી પાસે હવે તો સમય નથી. હા, એટલું ઈચ્છું કે જો મને કદાચ એવું પોલિસિંગ આપવામાં આવે કે પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય સાધો અથવા તો પીઆરઓ તરીકેનું કોઈ વર્ક સોંપવામાં આવે તો હું ચોક્કસપણે હર્ષથી એ સ્વીકારીશ. પ્રજા અને પોલીસની આપણે વાત કરી તો ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી ચલાવવામાં આવે છે. આ સોસાયટીએ પાછલા ઘણા વર્ષોમાં ઘણા બધા એવા કાર્યો કર્યા છે. તો આ સોસાયટીનો સમાજ સાથે સંબંધ બનાવવામાં કેટલો મોટો રોલ રહ્યો, તમે શું માનો છો? આ સુરક્ષા સેતુ સોસાયટીનો સમાજ સાથે સંબંધ બાંધવાનો બહુ મોટો રોલ રહ્યો છે. કારણ કે સમાજ સુરક્ષાની રચના જ એટલા માટે કરવામાં આવેલી કે સમાજ સાથે પોલીસ સંકળાય અને સમાજને ભયવિહીન સુરક્ષા આપે. તો એ કેવી રીતે થઈ શકે તે અને ક્યારે થઈ શકે? જ્યારે સમાજમાં આવતા તહેવારો કે સમાજ કોઈ પણ જાતની મુશ્કેલીમાં છે ત્યારે પોલીસ એની સાથે હાથથી હાથ મિલાવી કે ખભોથી ખભો મિલાવીને રહેશે તો ચોક્કસપણે એ મદદરૂપ થવાનું છે. એટલે જ સમાજ સુરક્ષા આના માટે અત્યંત મહત્વનું છે. હાલની જે રાજ્યની કે ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે અને જે અધિકારીઓ છે તેને તમે કઈ રીતે જુઓ છો? હાલની રાજ્યની કે ભરૂચ જિલ્લાની જો પરિસ્થિતિ આપણે જોઈએ તો હું નથી માનતો કે પહેલાંથી ખરાબ કે પહેલાંથી વધુ ખરાબ એવું છે નહીં. દરેક સમયનો એક તકાજો હોય છે. જે સમય પ્રમાણે એ સમાજ ચાલતો છે. કદાચ હું જ્યારે સર્વિસ કરતો ત્યારનો સમાજ જુદો હતો, કારણ કે એ તો 20 વર્ષ પહેલાંની વાત થઈ. દર દસકે કે દર 5 વર્ષે સમાજ તો બદલાઈ જાય છે. જે આજે બાળક બાળ મંદિરમાં છે એ કોલેજમાં આવી જવાનું છે. જ્યારે મારા સમયમાં જેના જન્મો થયા હશે ત્યારે કોલેજમાં નહીં, નોકરી કરતા હશે, તો એની વ્યક્તિગત વિચારસરણી 100% સમાજ પર અસર કરે છે. એવું જ પોલીસમાં છે કે જે નવા જેટલા સબ ઇન્સ્પેક્ટર કે ડીવાયએસપી કે જે ગણો હોય કે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જે નવા છે એ હવે એમની વ્યક્તિગત વિચારસરણી પર આવ્યા, એમના વ્યક્તિગત ધોરણો પર આ ખાતામાં આવ્યા છે. તો એમની વિચારસરણી અત્યારના સમાજ સાથે મેળ ખાય પણ ખરી, ના પણ ખાય, પણ છતાં જો વધુ પડતું જોવા જઈએ તો મેળ ખાય જ છે. અને એટલે જ અત્યારે આપણે તો તમે જુઓ કે તમે સુરક્ષાનો અનુભવ કરો જ છો. નહીંતર અત્યારે પણ જે અત્યારે ધૂળેટી ગઈ કે આપણે હવે નવરાત્રિ આવશે કે ગણપતિ ઉત્સવ કે કોઈ પણ ઉત્સવમાં કોઈને કોઈ જે ભૂતકાળમાં થતા હતા બનાવો એવા નથી બનતા. એનો મતલબ શું થયો કે અત્યારની પોલીસ વધુ સારી સેવા આપે છે. આજનું જે જેન ઝી જનરેશન છે તે વેબ સિરીઝ છે, ક્રાઇમ થ્રિલર મૂવી છે એ ઘણું પસંદ કરે છે. તો આ પ્રકારની મૂવી, આ પ્રકારની વેબ સિરીઝ સમાજને કઈ રીતે અસર કરે છે? આ પ્રકારની જે વેબ સિરીઝ છે ને, એક તો એ વેબ સિરીઝો આ નાના જે જેન ઝી જે છે એની
એના માનસ પટલ પર બહુ જ અસર કરે છે. કારણ કે એને પોતાને બી એવું થાય કે હું બી આવું કંઈક કરું. અને મોટાભાગની જે વેબ સિરીઝો બને છે એમાં જે વિલન છે અથવા તો જે ખરાબ કામો કરે છે એને વધુ સારા ચિતરવામાં આવે છે, અથવા તો એ જ આ બધું છે. એને કારણે શું થાય કે સ્વાભાવિકપણે જે જેનજી છે એના મનમાં એમ થાય કે આપણે જો ખરાબ કામ કરીશું તો 100% આપણે આગળ આવીશું, પૈસા જલ્દી કમાઈ લઈશું. અને આ જે આર્થિક ગ્રીડીનેસ છે, માણસને લાલચાપણું, એ એનામાં વધુ પેદા કરે છે તો હું જલ્દી એ થઈ જાઉં. અને એને કારણે જ આ જેનજી કોઈ પણ રીતે આર્થિક રીતે વધુ મજબૂત થવાના પ્રયત્નો આ વેબ સિરીઝોને કારણે જ થાય છે. આપણે ઘણી બધી વેબ સિરીઝો જુઓ કે જેમાં રાજકીય જે માણસો છે એનું મહત્વ વધારે બનાવવામાં આવે છે. એવી બી વેબ સિરીઝો છે જેમાં પોલીસનું મહત્વ વધારે છે, બતાવે છે, પણ એ બધું નાટકીય છે. 100 માણસની વચ્ચે કે 10 માણસની વચ્ચે હું કોઈને જઈને મારામારી કરી શકું એ શક્ય જ નથી. બરાબર. હું કંઈ સિકંદર નથી કે હું કંઈ ધારાસન નથી કે હું જઈને તરત જ બધાનો સફાયો કરી શકું. ના, એ વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ નથી. પણ એ એવી રીતે પીરસવામાં આવે છે કે પ્રજાને બહુ જ ગમે છે અને એટલે એ બધી વેબ સિરીઝો ચાલે છે. અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે પોલીસ ખાતામાં ઘણી બધી ભરતીઓ આવી છે અત્યારે. પોલીસ વિભાગમાં જે જોડાવા જઈ રહેલા યુવાનોને તમે શું સંદેશ આપશો? પોલીસ ખાતામાં જોડાવા જઈ રહેલા જે યુવાનો છે એને 2 વસ્તુ તરફ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક તો માથા પર બરફ રાખીને કામ કરવું જોઈએ, અને બીજું પોતાની ઇમેજ ઊભી કરવી જોઈએ. પોતાની જ્યાં પણ નોકરી હોય, હું કહું સબ ઇન્સ્પેક્ટર શું કરવા, એક કોન્સ્ટેબલ તરીકે ભરતી થાય છે કે એ ડીવાયએસપી તરીકે ભરતી થાય છે, તો એને પોતાની જે જગ્યાએ નોકરી છે ત્યાં જો પ્રજા વચ્ચે એ પોતાની એક સારી નિષ્ઠાવાન અધિકારી તરીકેની ઇમેજ ઊભી નહીં કરે તો એ કદી સફળ નહીં થાય. મોટામાં મોટી વસ્તુ જ ઇમેજ છે તમારી, કે તમે બહુ સારા વ્યક્તિ છો તો પ્રજા તમારી પાસે આવશે સામેથી કે સાહેબ આ પ્રોબ્લેમ થયો છે, જરા જોયા પણ. તો સ્વાભાવિકપણે તમે સમાજમાં વધુ ને વધુ સારા કાર્યો કરતા થશો. પણ બાકી જો એ નહીં કરો તો બહુ લાભ એમને તો થવાનો જ નથી, પણ પ્રજામાં બી ગેરલાભ થશે કે લોકો જશે નહીં એમની પાસે પોતાના. અને પછી શું થશે કે જે ગામનો દાદો છે એની પાસે જશે, હા, કે સાહેબ કે ભાઈ મારે આવું થયું છે. તો જ્યારે એ પ્રશ્નો તો એ તો પોતાના આર્થિક લાભો જોવાનો છે એમાં. એ કંઈ એમને એમ કામ કરવા તો બેઠો નથી. ઓકે. દર્શક મિત્રો, આ હતા કૌશિક પંડ્યા સાહેબ, જેમણે પોતાની પોલીસિંગના જે અનુભવો છે તે આપણી સાથે શેર કર્યા છે. પોલીસમાં જોડાવા માંગતા યુવાનો તેમજ સમાજને પણ આ પોડકાસ્ટ થકી તેમણે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આવા જ વધુ પોડકાસ્ટ જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.